નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં ગણિત વિષયમાં પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને તમારા બીજા દોસ્તો સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે કે ત્રિકોણની બાજુની લંબાઈ અનુક્રમે 10 સેમી, 6.5 સેમી અને a સેમી છે. જો એ પૂર્ણ સંખ્યા છે તો એની ઓછામાં ઓછી કઈ કિંમત હોઈ શકે? તો એમાં છે 6, બીમાં 5, સીમાં 3 અને ડીમાં 4. તો જવાબ આવશે ડી 4. હવે બીજું, બાજુની આકૃતિમાં PQ = PS છે તો xની કિંમત શું થશે? PQ = PS તો xની કિંમત શું થશે? તો a છે 35°, b 45°, c 55 અને d 70. તો જવાબ આવશે b 45°. ત્રીજું, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાય બે ખૂણા કયા હોય છે? ગુરુકોણ, કાટકોણ, લઘુકોણ કે સરળ કોણ? તો જવાબ આવશે c લઘુકોણ. હવે ચોથું, ત્રિકોણમાં એક ખૂણો 90° હોય તો બાકીના બે ખૂણા 45° થાય. બાકીના બે ખૂણામાં એક ખૂણો 90° અને બાકીનો 45° થાય. બાકીના બે ખૂણા કોટિકોણ થાય. આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે c માત્ર 3, એટલે કે બાકીના બે ખૂણા કોટિકોણ થાય. હવે પાંચમો, ત્રિકોણની બાજુઓના માપ 3 સેમી, 4 સેમી અને 5 સેમી હોય તો તે કયો ત્રિકોણ બનશે? ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ કે સમદ્વિ બાજુ ત્રિકોણ? તો જવાબ આવશે c કાટકોણ ત્રિકોણ. હવે છઠ્ઠું છે, ત્રિકોણ PQRમાં PQ = QR + PR, PQ + PR > PR અને c. તો જવાબ આવશે c PQ = QR <PR. હવે સાતમું, એક લંબચોરસની લંબાઈ 60 સેમી અને વિકર્ણની લંબાઈ 61 સેમી તો તેની પરિમિતિ શોધો. જવાબ 120 સેમી, b છે 122 સેમી, c છે 71 સેમી અને d છે 142 સેમી. તો જવાબ આવશે d 142 સેમી. આઠમો, બાજુની આકૃતિમાં xની કિંમત કેટલી થશે? તો આ આકૃતિમાં xની કિંમત 75°, બીમાં 90°, c છે 120 અને d છે 60. તો જવાબ આવશે c 120°. નવમો, સમદ્વિ બાજુ ત્રિકોણનો એક ખૂણો 110° છે. બાકીના બે ખૂણાના દ્વિભાજકોથી બનતો ખૂણો કેટલો થશે? તો 70, 110, 35° કે 145. તો જવાબ આવશે d 145°. દસમો, બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો x અને ખૂણા yની કિંમત કેટલી થશે? તો જવાબ આવશે d 70° અને 60°. આ x અને yની કિંમત. હવે પ્રશ્ન છે 11મો, નીચેની આકૃતિમાંથી કઈ આકૃતિનો વેધ ત્રિકોણની બહાર હશે?
તો જવાબ આવશે ડી. 12. ત્રિકોણ એબીસીમાં ડી એ બીસીનું મધ્ય બિંદુ છે. જો AB બરાબર AC હોય તો ખૂણો ADC બરાબર ખાલી જગ્યા થશે. તો જવાબ આવશે ડી 90°. 13મો પ્રશ્ન. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 12 સેમી અને 16 સેમી છે તો તેની પરિમિતિ શું થાય? A 56 સેમી, B 90 સેમી, C 40 સેમી, D 110 સેમી. તો જવાબ આવશે C 40 સેમી. હવે પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 14મો. ખાલી જગ્યા ત્રિકોણનો વેધ હંમેશા ત્રિકોણની બહાર હોય છે તો ગુરુ કોણ? 15મો. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે કર્ણ. 16મી ખાલી જગ્યા. સમબાજુ ત્રિકોણમાં મધ્યગાને ખાલી જગ્યા પણ કહે છે તો વેધ. 17મી. સમદ્વિબાજુ ત્રિકોણમાં બે ખૂણા હંમેશા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે સરખા. 18મો. જો ત્રિકોણમાં બે ખૂણાના માપનો સરવાળો ત્રીજા ખૂણા જેટલો થતો હોય તો ત્રીજા ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો જવાબ આવશે 90°. 19મો. 72° ખૂણાના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે 108°. હવે 20મો પ્રશ્ન કે અહીંયા આકૃતિ આપેલી છે તો આકૃતિમાં એનું મૂલ્ય શું થાય? તો અહીંયા જે એ આપ્યું છે એનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને 70° એક ખૂણો આપ્યો છે અને એક ખૂણો 30° આપ્યો છે. તો 70 બરાબર 30 + a બરાબર માટે ખૂણો A બરાબર 70 - 30 તો ખૂણો A બરાબર 40° થશે. હવે 21મી. બાજુની આકૃતિ મુજબ ખૂણો TPQ TP અને Q બરાબર તો શું થશે બરાબર ખૂણો PQR PQR વત્તા ખૂણો PRQ થશે. હવે પ્રશ્ન 3. સૂચના મુજબ કરો. 22મો. ત્રિકોણ XYZમાં ખૂણો Z એ કાટખૂણો છે અને ખૂણો Xનું માપ એ ખૂણા Yના માપથી 30° વધારે હોય તો ખૂણા Yનું માપ શોધો. તો ધારો કે ખૂણા Yનું માપ એ છે એ આપણે ધારી લીધો છે ખૂણા Yનું માપ માટે ખૂણો Z બરાબર કાટકોણ એટલે કે 90° અને ખૂણો Y બરાબર A ખૂણો X બરાબર A વત્તા 30 એટલે કે ખૂણા Yના માપથી 30 ગણું વધારે છે ખૂણો X. તો હવે ત્રિકોણ XYZમાં ખૂણો X વત્તા ખૂણો Y વત્તા ખૂણો Z બરાબર 180 કેમ કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો 180° થાય. તો A વત્તા 30 વત્તા A વત્તા 90 બરાબર 180. તો 90 વત્તા 30 બરાબર 120. તો 120 વત્તા A 2A તો 2A બરાબર 180 માટે 2A બરાબર 180. આ 120 આ સાઈડ આવતા રહેશે એટલે માઇનસ થઈ જશે 180 - 120 માટે 2A બરાબર હવે 60/60 180 - 20 કરે હવે A બરાબર 60/2 તો A બરાબર 30 એટલે કે માપ ખૂણો Y બરાબર 30. હવે 23મો પ્રશ્ન. જીયા પ્રથમ વર્ષમાં 6 કિમી ચાલે છે
પ્રથમ પૂર્વમાં 6 કિમી ચાલે છે, ત્યાંથી જ 8 કિમી ઉત્તરમાં ચાલે છે, તો તે પ્રસ્થાન બિંદુથી કેટલી દૂર હશે? જ્યાં પ્રથમ પૂર્વ દિશામાં અને પછી ઉત્તર દિશામાં જાય છે, એટલે ખૂણો બનશે કાટકોણ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ એસીનો વર્ગ વત્તા એબીનો વર્ગ વત્તા એ બી અને સી. તો એસીનો વર્ગ વત્તા એબી બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ બરાબર 8નો વર્ગ વત્તા 6નો વર્ગ. તો 64 વત્તા 36. તો એસીનો વર્ગ બરાબર 64 અને 36નો સરવાળો કરીએ તો 100. માટે એસી બરાબર વર્ગમૂળમાં 6. માટે એસી બરાબર વર્ગમૂળ કાઢી દઈએ તો 10 કિલોમીટર. આમ જ્યાં પ્રસ્થાન બિંદુથી 10 કિમી દૂર હશે. હવે પ્રશ્ન 24. ત્રિકોણ PQRમાં PQ બરાબર PR હોય તો ખૂણો Q અને ખૂણો R ના માપ શોધો. ખૂણો P આપણને 30° આપેલો છે અને PQ બરાબર PR છે. તો PQR એને PR અને QR સમાન છે, તો એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. માટે ખૂણો Q સમાંતર ખૂણો R બરાબર આપણે X ધારીએ. હવે ખૂણાના ત્રણેય બાજુનો સરવાળો 180. માટે ખૂણા P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. માટે 30 + x વત્તા x બરાબર 180. માટે 2x વત્તા 30 બરાબર 180. હવે 2x 180ની આ બાજુ આવતા રહે એટલે બાદબાકી. એટલે 180 - 30 કરીએ તો 150. તો 2x બરાબર 150. હવે અહીંયા બે ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં આવી જશે. માટે x બરાબર 150/2. તો x બરાબર 75. માટે ખૂણો Q બરાબર 75 અને ખૂણો R બરાબર 75°. હવે 25મો દાખલો. બાજુની દર્શાવેલી આકૃતિ પરથી x અને yના માપ કેટલા થશે? તો x અહીંયા છે અને y આ રહ્યું. આપણને અંદરનો ખૂણો 45 અને એક 60° આપેલો છે. માટે ખૂણો y બરાબર 180° - 45, કેમ કે એ રૈખિક જોડના ખૂણાઓ છે માટે. એટલે 135°. એટલે ખૂણો y આપણને મળી ગયો 135°. હવે ત્રિકોણની ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય. તો x વત્તા 60 વત્તા 45 બરાબર 180. તો x વત્તા 60 અને 45 બરાબર કેટલા થાય? 105 બરાબર 180. માટે x બરાબર 180 - 105. તો બાદબાકી કરીએ તો x બરાબર 75°. હવે 26મો દાખલો. નીચેની આકૃતિ પરથી શોધો ખૂણો PON અને ખૂણો NPO અને બીજો ખૂણો છે NPO. તો ખૂણો OM બરાબર ખૂણો PON બરાબર 90° એ અભિકોણ ખૂણા છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર ખૂણો O વત્તા ખૂણો P વત્તા ખૂણો N બરાબર 180. 90 + 70 વત્તા ખૂણો P બરાબર 180. માટે ખૂણો P વત્તા 90 + 70 એટલે 160. તો બરાબર 180. હવે ખૂણો P બરાબર 180 ભાગ્યા 160. તો ખૂણો P બરાબર 20. હવે પ્રશ્ન દાખલો 27. જો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 2:3:5ના પ્રમાણમાં હોય તો તેમના માપ શોધો. ધારો કે ત્રિકોણની ત્રણેય ખૂણાના માપ 2x
3x અને 5x છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય. માટે 2x + 3x + 5x = 180. માટે 10x = 180. તો x = 180/10. માટે x = 18. તો પ્રથમ ખૂણો 2x એટલે કે 2 × 18 = 36. બીજો ખૂણો 3x એટલે કે 3 × 18 = 54. અને ત્રીજો ખૂણો 5x એટલે કે 5 × 18 = 90° થાય. હવે 28મો દાખલો. બાજુમાં દર્શાવેલા ત્રિકોણ ABCમાં DE સમાંતર BC છે તો લંબ. તો x, y અને z ના માપ શોધો. તો ખૂણો B અને ખૂણો X એ ચતુષ્કોણની જોડ છે. આ ખૂણો B અને ખૂણો X એ ચતુષ્કોણની જોડ છે. તો માટે ખૂણો B સમાંતર ખૂણો X = 30°. તો ખૂણો C અને ખૂણો Y એ અનુકોણની જોડ છે. તો ખૂણો C સમાંતર ખૂણો Y = 40. ખૂણો Z = 180 - 30 - 40. તો ખૂણો Z = 110°. હવે સમદ્રિ બાજુ ત્રિકોણની બે બાજુઓના માપ અનુક્રમે 9 સેમી અને 20 સેમી હોય તો તે ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? શા માટે? તો કોઈપણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો તેની ત્રીજી બાજુના માપ કરતો વધારે હોય છે. તો સમદ્રિ બાજુ ત્રિકોણ જો 9 સેમી બાજુ લઈએ તો 9 + 9 = 18, જે શક્ય નથી. જો એની માપ 20 સેમી લઈએ તો 20 સેમી થશે, કેમ કે 20 + 20 = 40 થાય એટલે એ થશે. તો પરિમિતિ = 9 + 20 + 20 = 49 સેમી. હવે 30મો. આકૃતિમાં xનું મૂલ્ય શું થાય? તો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ આપેલો છે PQR કાટકોણ ત્રિકોણ. એમાં આપણને Rનું માપ આપેલું છે 40°. ખૂણો Q એ કાટકોણ છે એટલે કે 90° અને xનું માપ શોધવાનું છે. તો ત્રિકોણ PQR માં Q = 90°, ખૂણો R = 40°. તો માટે ખૂણો P + Q + R = 180. તો ખૂણો P ની જગ્યાએ x આપેલું છે તો x + 90 + 40 = 180. તો x + 90 + 40 એટલે 130° થાય. તો 130 + 180 માટે P એટલે કે x = 180 - 130. માટે ખૂણો P = 50 એટલે કે x = 50. હવે જમીન પરના બે થોભલાની ઊંચાઈ અનુક્રમે 10 મીટર અને 15 મીટર છે. તેમની ટોચ વચ્ચેનું અંતર 13 મીટર છે. તો તેમના પાયા વચ્ચેનું અંતર કેટલું થશે? તો અહીંયા આકૃતિ દોરેલી છે. હવે આકૃતિ પ્રમાણે CE = 15 અને AB CD છે. એ 10 આપેલો છે. માટે DE = 15 - 10 એટલે કે 5 થાય. હવે ત્રિકોણ ADE કાટકોણ ત્રિકોણ થશે. ADE એ કાટકોણ ત્રિકોણ થશે. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે AE² = AD² + DE², એટલે કે 13² = x² + 5². 169 = x² + 25. તો x² = 169 - 25, તો x² = 144. x² = 144 એ 12નું વર્ગમૂળ છે એટલે કે 12². તો x = 12 મીટર, જે પાયાના વચ્ચેનું અંતર
છે. હવે 32મો પ્રશ્ન. કયા ત્રિકોણમાં વેધ અને મધ્યગા સમાન હોય છે? તો જવાબ આવશે બી, સમબાજુ ત્રિકોણ. 33મો. આકૃતિ પરથી ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો એફ કેટલા થાય? તો જવાબ આવશે સી, 360°. હવે 34મો. જો ત્રિકોણની બે બાજુઓના માપ 11 સેમી અને 5 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શું હોઈ શકે? તો બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય, એટલે કે 11 + 5 = 16. બે બાજુઓની બાદબાકી ત્રીજી બાજુના માપ કરતાં ઓછી હોય, એટલે કે 11 - 5 = 6. તો ત્રીજી બાજુનું માપ 16 સેમીથી ઓછું અને 100 સેમીથી વધુ હોય. હવે 35મો. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી અને ખૂણો એ કરતાં બમણો છે અને ખૂણો સી એ ખૂણો એ કરતાં 3 ગણો છે. તો ખૂણા એનું માપ શોધો. તો શરત પ્રમાણે ખૂણો બી = 2a અને ખૂણો સી = 3a. જે અહીં આપેલું છે કે સી એ કરતાં 3 ગણું અને બી કરતાં 2 ગણું છે. તો ત્રિકોણ એબીસીના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય. માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી = 180. ખૂણો એ વત્તા ખૂણો બે વત્તા ખૂણો 3a = 180. તો 6a = 180. તો 6 અહીંયા 180ના નીચે લાવી દઈએ ભાગાકારમાં. તો ખૂણો એ = 180/6. માટે ખૂણો એ = 30° થાય. હવે 36મો. કે બાજુની આકૃતિમાં એક્સનું માપ શોધો. અહીંયા બાજુની આકૃતિ આપેલી છે. તો ખૂણો એ ડી અને ડીનું માપ 60 છે. એનું એક્સ એ આપણે શોધવાનું છે. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો સી = 180 - 25° - 120°. હવે ત્રિકોણ ECDમાં ખૂણો y = 180 - 120°. જે રૈખિક જોડ છે, માટે ખૂણો y = 60°. હવે ત્રિકોણ ECDમાં ખૂણો x = 180 - 60 માટે x = 60. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્રિકોણ DEFમાં ખૂણો E = 90° હોય તો ખૂણો D અને ખૂણો F માટે શું કહી શકાય? તો જવાબ આવશે સી, તેઓ કોટિકોણ છે. હવે ત્રિકોણ PQRમાં PQ = QR અને ખૂણો Q = 100° હોય તો ખૂણા R નું માપ શું થશે? તો જવાબ આવશે એ, 40°. ત્રીજું. ત્રિકોણને કેટલા વેધ હોય છે? તો જવાબ આવશે બી, 3. ચોથું છે. ત્રિકોણની બે બાજુઓના માપ અનુક્રમે 6 સેમી અને 10 સેમી હોય તો બીજી બાજુના માપ શું હોઈ શકે ત્રીજી બાજુના? તો જવાબ આવશે ડી, 6 સેમી. પાંચમો. બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ BC = CA અને ખૂણો એ 40°. તો ખૂણો ACDનું માપ શોધો. તો શું આવશે? 180, એટલે કે જવાબ આવશે બી, 80°. છઠ્ઠું. જો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 5:3:1 પ્રમાણમાં હોય તો તેમના માપ શોધો. તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય. તો 5x + 3x + 1x = 180, એટલે કે 9x = 180. તો x = 180/9, x = 20. એટલે પહેલો ખૂણો 5x = 5 × 20 = 100.
બીજો ખૂણો 3x 3 × 20 = 60 અને ત્રીજો ખૂણો 1x એટલે 1 × 20 = 20. હવે 7મો પ્રશ્ન. બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ A અને B તળાવના સામસામેના બિંદુઓ છે. સર્વેયરે કાટકોણ ત્રિકોણ રચ્યો છે તો A થી B નું અંતર શોધો. A થી B નું અંતર શોધો. તો AO² + CO² = AC², 30² + 40² = AC², એટલે કે 900 + 1600 = AC², AC² = 2500, એટલે કે AC = 50 મીટર. તો AB = AC - BC, એટલે કે 50 - 12 = AB = 38 મીટર. હવે 8મો. ત્રિકોણની બે બાજુઓના માપ 100 સેમી અને 11 સેમી છે તો ત્રીજી બાજુનું માપ કઈ બે સંખ્યાઓની વચ્ચે હોઈ શકે? તો ત્રીજી બાજુએ બે બાજુના સરવાળા 100 + 11 = 17 અથવા બે બાજુના તફાવત, એટલે કે 11 - 6 = 5. તો ત્રીજી બાજુનું માપ 17 થી નાની અને 5 થી મોટી હશે. હવે 9મો. બાજુની આકૃતિ પરથી ખૂણા A નું માપ શોધો. તો અહીંયા ખૂણો B 65° આપેલો છે અને ખૂણો C 115°. તો ખૂણો A + ખૂણો B = ખૂણો C, કેમ કે ખૂણો C એ બહિષ્કોણ છે. તો ખૂણો A + 65 = 115. તો ખૂણો A = 115 - 65, તો ખૂણો A = 50°. હવે 10મો. નીચે આપેલી બાજુઓ પૈકી કઈ બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે? 2 સેમી, 3 સેમી અને 8 સેમી. તો એ શક્ય નથી. બીજું છે 10.2 સેમી, 5.8 સેમી અને 4.5 સેમી. તો તે શક્ય છે. ત્રીજું છે કે 6 સેમી, 7 સેમી અને 8 સેમી. તો તે શક્ય છે. નમસ્તે.